નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજે એક નવા ટોપિક વિશે આપણે વાત કરવાના છીએ. આજનો ટોપિક છે એ ખૂબ જ સરળ છે, એટલે કે તમારા રસોડામાંથી તમને સરળતાથી મળી જશે એવો છે. અને આ એક વસ્તુની અંદર ઘણા બધા ઔષધીય ગુણો રહેલા છે. અંદર એટલા બધા ગુણો છુપાયેલા છે કે તમે એની કલ્પના પણ ન કરી શકો. હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કાળા મરી વિશે, જે આપણે ભોજનની અંદર અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, કાળા મરીના ફાયદાઓ જાણી અને તમે હેરાન થઈ જશો. વિચારમાં પડી જશો કે આટલી નાની વસ્તુ અને આટલા બધા ફાયદાઓ. હા મિત્રો, કાળા મરીના ઘણા બધા ફાયદાઓ છે. તેની અંદર અદ્ભુત શક્તિ પણ રહેલી છે. મિત્રો, કદાચ તમે મોંઘી મોંઘી દવાઓ લેતા હશો, એનાથી તમને ફેર નહીં પડે, પરંતુ કાળા મરીથી જરૂર ફેર પડશે. આપણા શરીરને કાળા મરી કુદરતી રીતે ટેકો આપે છે. કાળા મરી માત્ર સ્વાદ વધારવા માટે નહીં, પરંતુ કાળા મરી છે એ જૂના જમાનાથી એક આયુર્વેદિક અને ચિકિત્સક પદ્ધતિ તરીકે ઓળખાય છે. આપણા ઘણા બધા આયુર્વેદિક પુસ્તકોમાં પણ કાળા મરીને એક અદ્ભુત ઔષધિ ગણવામાં આવી છે. ઘણા બધા લોકો અલગ અલગ બીમારીઓથી પીડાતા હોય છે. તો મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે છે, જે તમારા સ્વાસ્થ્યમાં વધારો કરશે, એટલે કે ફાયદો અપાવશે. મરી કેટલા પ્રમાણમાં લેવું, કેવી રીતના લેવું, એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, કઈ સાવચેતી રાખવી જોઈએ, તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. એની પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ સેક્શનમાં તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે અચૂક જણાવજો. મિત્રો, ભારતના દક્ષિણ ભાગોમાં, એટલે કે 4000 વર્ષથી પણ વધારે આનો ઉપયોગ થાય છે. ખરેખર આ નાનું અમથો મરી છે એ 100થી વધારે આયુર્વેદિક ગુણોથી ભરેલો છે. એટલા માટે તો મિત્રો, આધુનિક જે વિજ્ઞાન છે એને અલગ અલગ ફાયદાઓ મરીના બતાવેલા છે. આપણા પાચન તંત્ર સાથે આ જોડાયેલું છે. કાળા મરીમાં એટલા બધા તત્વો રહેલા હોય છે જેને આપણે પીપીરાઇન કહીએ છીએ. પીપીરીન આપણા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધારે છે, ખોરાકને સારું અને સરળ બનાવે છે, પચવામાં પણ મદદ કરે છે. આપણે જે ભોજન કરીએ છીએ ત્યારે તેમાં પ્રોટીન, જે ચરબી રહેલી છે, એના માટે ખાસ કરીને આ કાળા મરી છે એનો ઉપયોગ થાય છે. જો આપણા શરીરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર હોય, જો એ ઓછું બની જાય તો ખોરાક પચતો નથી. ખોરાક ન પચે તો શું થાય? ગેસ, અપચો, ભારેપણું, એસિડિટી, પેટના દુખાવા, આ બધી જ સમસ્યા થાય. જો તમારી સાથે આવું થાય છે તો તમારે પણ ભોજનની અંદર કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમારું પાચન તંત્ર એકદમ સારું બને છે. જેટલી પણ સમસ્યા, તકલીફો છે એ દૂર થઈ જાય છે. કાળા મરી શરીરમાં રહેલા પોષક તત્વોને પણ વધારે છે અને આપણા શરીરની અંદર વિટામિન્સ અને મિનરલ પૂરું પાડે છે. આ બધા હતા આપણા શરીરમાં ફાયદાઓ. જેવી રીતે હળદર છે, એમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે, જે રીતે આપણા શરીર છે એ એની આડઅસરથી બચાવે છે. તો મિત્રો, કર્ક્યુમિન તત્વ એની સાથે જો કાળા મરી એટલે કે પેપેરિન તત્વ ભેગું થઈ જાય તો અનેક ગણો ફાયદો થઈ જાય. એટલા માટે મિત્રો, ખાસ કરીને હળદરની અંદર જે બધા ફાયદાઓ રહેલા છે એને જો આપણે કાળા મરી સાથે મિક્સ કરીએ તો ડબલ ફાયદો થાય છે.
તો કાળા મરીની અંદર વિટામિન સી, કેરોટીન, સેલેનિયમ આવા અન્ય જરૂરી મિનરલ્સ હોય છે, જે આપણા શરીરમાં સારી રીતે શોષવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. અને ધીમે ધીમે જે કોષો નબળા પડી ગયા હોય છે એને રિપેર કરવાનું કામ કરે છે. એટલે કે હૃદયને લગતી બીમારીઓ હોય, ડાયાબિટીસ, કેન્સર આવા જે ગંભીર બીમારીઓ છે એનું જોખમ છે એ ન વધે એનું ધ્યાન આપણે રાખવાનું હોય છે. એટલા માટે ખાસ કરીને મિત્રો કાળા મરીમાં રહેલા પેપિરિન અને અન્ય ઓક્સિડન્ટ ફ્રી રિલેક્સ નિષ્ક્રિય કરી દે છે. તો આ કાળા મરી અને હળદર આ બંનેનું આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. જે વ્યક્તિને ખાસ કરીને સોજા આવી જતા હોય, સંધિવાના દુખાવા હોય, ચામડીની કોઈ એલર્જી થતી હોય, નસોની અંદર નબળાઈ હોય, આંખને લગતી તકલીફ હોય, તે લોકોએ કાળા મરીમાં જે પેપેરિન રહેલું છે એ બધા જ લોકો ઓછું કરી નાખે છે, એટલે સોજાને ઓછો કરે છે. ખાસ કરીને રોજિંદો આહાર છે એમાં કાળા મરીના પાવડરનો ઉપયોગ કરવાનો છે, જેથી તમારા સાંધાના સોજા છે, દુખાવા છે એ બધું જ મટી જશે, વિચારવાની ક્ષમતા પણ વધશે. વૃદ્ધ માણસો હોય છે તો સ્વાભાવિક રીતે ભૂલવાની બીમારી હોય છે, તો એ લોકોએ ખાસ કરીને કાળા મરી રોજ છે એ ખોરાકમાં લેવા જોઈએ, જેનાથી વેઇટ લોસ તો થશે જ પણ વજન નિયંત્રિતમાં રહેશે અને ખાસ કરીને આ લોકોને શરીરની અંદર વજન ઘટાડવામાં મદદરૂપ મળશે. અને મિત્રો આપણા શરીરની ગરમીને થોડી વધારે છે, પરંતુ ચરબી ઘટાડવામાં આટલું જ ઉપયોગી છે. એટલે કરવાનું શું છે મિત્રો, તમારે વજન ઘટાડવા માટે રોજ સવારે નવસેકું પાણી લેવાનું, 1 ચપટી તાજા પીસેલા કાળા મરીનો પાવડર ઉમેરી દેવાનો અને પી જવાનું, જેનાથી તમારી ત્વચામાં ફાયદો થશે. એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરીના ગુણો છે, એટલે કે ખીલ, સોજા, કોઈ બેક્ટેરિયા છે તો એ બધું જ આ પાવડરથી ખતમ થઈ જશે. ખીલની સમસ્યા છે તો એ પણ દૂર થઈ જશે અને તમારી સ્કિન એકદમ લીસી બની જશે, ચમકદાર બની જશે. મિત્રો જો તમારે પેક તૈયાર કરવું હોય તો પણ તમે કરી શકો છો. શું કરવાનું છે, 1 ચમચી તાજા પીસેલા કાળા મરી લેવાના, એની અંદર તમારે થોડુંક દહીં મિક્સ કરી દેવાનું છે, એક નાની એવી પેસ્ટ બનાવી નાખવાની છે અને ચહેરા પર 10 મિનિટ સુધી રાખવાની છે, પછી સાદા પાણીથી મોઢું ધોઈ નાખવાનું છે. આનાથી પણ તમારી ત્વચા ડિટોક્સ થાય છે, લોહીનું પરિભ્રમણ સારું થાય છે, તમારો ચહેરો એકદમ રૂપાળો અને તાજો બની જાય છે. આ હતી ચહેરા પર લગાવવાની વાત. હવે કોઈ લોકોને ગળામાં કે ફેફસા કે શ્વસન તંત્રને લગતી કોઈ બીમારી છે, અથવા તો ગળામાં દુખાવો થાય છે, કફ જામી જાય છે, શરદી છે, ખૂબ ઉધરસ આવે છે, છાતીમાં એકદમ કફ જામી ગયેલો છે, તો એને ઢીલો કરી અને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. એના માટે તમારે શું કરવાનું છે મિત્રો, 1 ગ્લાસ હળવું નવસેકું પાણી લેવાનું, એમાં 1 ચપટી કાળા મરીનો પાવડર, 1 નાની ચમચી મધ નાખવાનું અને મિક્સ કરી અને પી જવાનું છે. જો તમારા ગળામાં ખરાશ હશે, કફ હશે, ઉધરસની સમસ્યા હશે, બધામાં તમને જલ્દી જ આરામ મળશે. કાળા મરીનો શક્તિશાળી ઉપાય અને મસાલો તમારા રોજિંદા ઘરની અંદર જ ઉપયોગી છે. તો તમારે કોઈ મોંઘા દવાખાને કે ડૉક્ટરની જરૂર નહીં પડે. માત્ર ને માત્ર પીસેલા કાળા મરીથી જ તમે બધા જ રોગોને દૂર કરી શકો છો. પાવડર ઘરે બનાવવો હોય તોય ઠીક છે, નહીંતર બજારમાં પણ કાળા મરીનો તૈયાર પાવડર મળે છે અને તેની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે, જે તમારા શરીરની અંદર સુરક્ષિત રાખે છે અને અનેક ફાયદાઓ પણ આપે છે. બીજું જોઈએ મિત્રો કે ભોજનમાં સલાડ ખાવ છો, દહીં ખાવ છો, તો એની અંદર પણ તમે
કાળા મરીનો પાવડર મિક્સ કરીને ખાઈ શકો છો. અથવા તો નવશેકું પાણી છે એની અંદર 1 ચપટી આ પાવડર નાખી પી શકો છો. તો પણ તમારા વજનની અંદર ઘણો બધો ફેર દેખાશે, શરીરમાં ઘણો બધો ફેરફાર દેખાશે. ઘણા બધા લોકો એમ કહે છે કે અમને એસિડિટીની તકલીફ છે, ઉલટી થાય છે, પેટમાં બળતરા થાય છે, તો એ લોકોએ કાળા મરીનો ઉપયોગ ટાળવો જોઈએ. એટલે કે કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈ અને પછી જ તમારે કાળા મરીનો પાવડર ઉપયોગમાં લેવો જોઈએ. ઘણાને વારે વારે એસિડિટી થઈ જાય, લોહી પાતળું થવાની દવા પીતા હોય, હરસ મસાવ હોય, તો આવા લોકોએ કાળા મરીનો પાવડર નથી પીવાનો, એને ડૉક્ટરની સલાહ લેવાની છે. બાકી બધા લોકો કાળા મરીનો ઉપયોગ કરી શકે છે. એ કુદરતી દવા છે, આ કોઈ સામાન્ય મસાલો નથી મિત્રો. હજારો વર્ષોથી આ કાળા મરી માણસની જિંદગીને સારી બનાવે છે. જો તમે આનો ઉપયોગ ન જાણતા હોય તો આજે આ માહિતી ખાસ તમારા માટે હું લઈને આવી છું. એટલા માટે મિત્રો, વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધી, પરિવાર અને ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો, જેથી એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. મિત્રો, આપણા વડીલો હતા એ પણ મરીનો વધારે ઉપયોગ કરતા હતા. મરીને ખાંડી અને પછી એ લોકો શાકમાં, સલાડમાં કે છાશમાં નાખી અને પીતા હતા. એટલા માટે એ લોકો કોઈ દિવસ બીમાર પડ્યા નથી, એને કેન્સર થયું નથી, એને કોઈ જાતની દવા લીધી નથી. તો મિત્રો, આપણે પણ આપણા વડીલો પાસેથી આ એમ કહીએ ને કે આયુર્વેદિક પદ્ધતિ ફ્રીમાં મળેલી છે, તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂરિયાત નથી. માત્ર ને માત્ર ઘરે કાળા મરીનો પાવડર બનાવવાનો છે અને તમને જે રીતે ઉપયોગ બતાવ્યો છે આ રીતે ઘર બેઠા ખાલી ઉપયોગ કરવાનો છે. બસ આટલું કરશો તો પણ તમારું શરીર એકદમ સ્વસ્થ બની જશે અને બધા જ રોગોમાંથી તમને મુક્તિ મળી જશે. અને હા મિત્રો, આ પ્રયોગ શરૂઆતમાં જ તમને ફાયદો દેખાવા મળશે અને 1 અઠવાડિયાની અંદર તમે મને પાછા વિડીયોમાં આવીને કોમેન્ટ કરશો કે અમને આમાંથી, આ પ્રોબ્લેમમાંથી બધું સારું થઈ ગયું છે, અમને ખૂબ મજા આવે છે. તો મિત્રો, તમારા સારા કોમેન્ટની પણ અમે રાહ જોઈશું. અને જો તમને બીજી કોઈ જાતની બીમારી છે તો પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે તમને એનો આન્સર આપવાનો જરૂર પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો, ફરી મળીશું આવા એક નવા જ વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.